આજે સોમવાર ખૂબ મોગલ મણિધર વડવાળીની કૃપા 18 વ્રણ માના સાનિધ્યમાં આવે છે. બાપ માને હું પ્રાર્થના રોજ કરું છું. હા, તો 18 વ્રણ. હવે દિવાળી આવી રહી છે ગણતરીના દિવસમાં. ભાઈ ક્યાં વારી છે મને એ ખબર નહીં પડે. હે હે દિવાળી કેતી છે? કોઈ સોમવાર ની કરે છે, કોઈ મંગળવારી. કારણ કે એમાં ધોકા આવી ગયા છે, કર્મની કઠણાઈ છે. સમજ્યા? આ ધોકા નાખી નાખીને દેશને ધોકાવી નાખ્યો છે. પણ આપણે દિવસ માથે દિવાળી કરજો. પણ શું કરવું બાપ? કરમ કઠણાઈ ની. સમજી ગયા ને? કરમ કઠણાઈ ની આ ઈ નડે. શું કરું બાપ? કરમ કઠણાઈ ની વાળીઓ આ ક્યાં જાવું બાપ? કાન પોળા થયા, પછી કાન પોળા થયા, વેચાઈ ગયું 2 વાળીઓ. હોટલોના બાકડે ભૂખમાં ભડબડે, ગાંઠિયા ફાકડે તોય મોત થી ન ડરે. સમજ્યા ને તમે? એમ માણસને ઠપકો છે ને ઠપકે ખાળવું પડે. એક મને મજો આવે, કારણ કે આપણે રોજ છે. ક્યારેક તો આપણે છે ને કાયમ બાજરાના રોટલા ખાતા જ. કોઈને ઘઉં નો ભાવે, કોઈને મકાઈ નો ભાવે, કોઈને જાહેર નો ભાવે. પછી હવા એક ને એક હવા માણાને અબખી જાય. એટલે આ થોડુંક અલગ રીતનો આપણે પીરસવાનું છે અહીંયાથી. જનાવરમાં શિયાળિયા જેવું કોઈ પાકું જનાવર નહીં. હો, શિયાળિયું બહુ પાકું. હા, આપણે કહીએ છીએ ને ઊંટના 18 વાંકા. શિયાળિયું જનાવરમાં પાકામ પાકો જ શિયાળિયું. હવે શિયાળિયું એક દી ગામમાં ગયું. ગામમાં ગયું એટલે એને બાયસ આવી ગોળ ને. એક હટાણું કરીને માણસ કેડે હાલ્યો જતો તો પડી ગયું, ગોળનું પડી ગયું થેલીમાંથી. ને બાયસે ગયું કે આમાં શે ખાધા જેવું. આ સમજો મારા શબ્દ જરીક નોખા કરજો. શે ખાધા જેવું. એટલે બાયસે હાલ્યું ગયું એટલે જોયું કે આ તો ગોળ છે. ઉપરથી દોરો તો તોડી નાખ્યો શિયાળીએ. માલકોરથી ગોળ આમ લેવા ગયું અને ગામડાના કૂતરા જેને કહેવાય એના નામ હોય દેશી ભાષામાં. કાળિયો, બુસિયો, ખહુડિયો, ભૂરિયો થયા વાહે. શિયાળીને એમ થઈ ગયો કે આ ગોળ ભારી પડી છે મને. આ મોઢામાં ગોળ અને કાગળિયું મોઢામાં આડું આવી ગયેલું. કારણ કે આ વાહે 4 કૂતરા થયા હતા. સમજી ગયા ને તમે? થયા વાહે. શિયાળીને એમ થઈ ગયું કે આપણે તકલીફ આ પાડી દેશે, પેટ પર નોખા કરી નાખશે. સીધું એમનું મોઢામાં ગોળનું કાગળિયું ને સીધું લોકડીના ભોણમાં ગરી ગયું. કોણ? શિયાળિયું ગરી ગયું. લોકડી મંડી હાંફે બધા થાય. કેમ શિવાળી ભાઈ તમે કે આમ આટલા ઉતાવળા ને હાંફે પાફે થઈ ગયા? કે કાંઈ નહીં, કે ના લ્યો કે તમે ઘડીક આરામ કરો, બેસો. પાણી પાયું શિયાળિયાને, પાણી પાયું, આશ્વાસન આપ્યા કે હવે વાત કરો. એટલે હા થોડોક હેઠો બેઠો. ઈ કે આ બધા ગામના બધા ભેળા થાય ને મને હેરાન કરે છે. કે કેમ? ઈ કે તમારે રાજકારણમાં આવવાનું છે. તો કે એમાં શું વાંધો રાજકારણમાં? ઈ કે આપણે ક્યાં રસ નથી ને. કે પણ લોકડી કે પણ તમને રસ ન હોય તો મને તમે કહો, હું તમારા હાટાને ઉભી રહું. એટલે ઈ કે જો આ લેખ, આ દસ્તાવેજ છે. કે ઓલું હારે ભેળું હતું કાગળિયું ગોળ વાળું. પણ 2 હતા. આ જરીક સમજો હું શું કહેવા માંગુ છું. એટલે ઈ કે આ કાગળિયું તમે બહાર જાશો એટલે તમને હાથ તોરા કરશે અને મોં મીઠા કરાવશે, તમને વાંચતા ગાતા પાછા લઈ જાય છે. તો લોકડી કે તો તમારે રસ નો, મારે રસ છે. કે કાંઈ વાંધો નહીં. એ શિયાળિયાના ભરોહે લોકડી બહાર નીકળી તો ઓલા બહાર બેઠા હતા સટાબઠા કાન કરીને આમ કે નીકળી છે અહીંયા 2 કોઈના જાપા હસવી લીધા. જેવું લોકડી બહાર નીકળ્યા ભેળી પકડ્યો. અરે પણ કે હું મંજૂર છે મારે, તમે કયો એમાં રહેવા તૈયાર છો. આ દસ્તાવેજ
પણ એ મૂકે ગામડાના કાળીઓ ને ખહુડીઓ ને કાબરો ને ભૂસ્યો ને ભૂરીઓ ને એક પછી એક સ્પેટ પાર થયા નોખા લોકડીના. હવે આ થયું પૂરું. પછી બહાર નીકળ્યું કે હવે વાંધો નહીં, બહાર નીકળી ગયું. બહાર નીકળી ગયો ગધેડો હામાં મળ્યો. ગધેડો કે કેમ છો શિયાળભાઈ? ઈ કે બસ આનંદ થઈ. કે મેં વાત સમજી હતી કે તમે ક્યાંય ઉભા નો રહ્યા. કે ના, આપણે રસ જ નથી ને. કે આપણે ક્યાં રસ હતો? કે બરોબર. જોજો ઓલું કાગળ હતું ને લોકડી પાસે પડ્યું હતું, એ લઈને પોતે હાલતું થઈ ગયું. કોક આવે દેખાડી એમ. એટલે ગધેડો હામાં મળ્યો. એટલે ગધેડો કે મારે બીજું તો કઈ નથી, પણ કે ભૂખ લાગે જ કરવું શું? એટલે શિયાળિયું કે એક કરો, જ્યાં વાહા તોડી નાખે છે આપણે બધાની વાડીમાં ખેતરમાં જાય છે, તો એક કરો, હું તમને લાયસન્સ આપું. કોણ? કે શિયાળિયું ગધેડાને. એટલે કાગળ હતું, ગધેડાને કીધું કાલે આ લાયસન્સ તો દેખાડીશ ને તને ખાવા દેશે, કોઈ તને મારશે નહીં. ધોળો દિવસ ખેડૂત બધા પૈયામાં બધા ભાતા છોડી અને હરી કરે છે, એકાબીજા જમે છે. અને ગધેડો ભાઈબંધ ના ભરોહે ધોળી શેરડી નો વાડ એમાં ગરી ગયો. અને ઓલા ખેડૂત ભાળી ગયા કે આ ગધેડો આટલી હિંમત કરી ગયો, આપણા અહીંયા બેઠા છે. એ કડિયાળી લાકડી કોઈ ગાડામાંથી નાડા કાઢ્યા મીડા ગધેડાને દેવા. ગધેડો કે શિયાળભાઈ આને તમે લાયસન્સ બતાવો. કે ઈ કે બધા અભણ છે. કે અભણ તું ભાગવા માંડ. કે સમજી ગયા ને તમે? આ સમજો. ઈ કે આ વાહા તોડી નાખ્યા. ઈ કે વાહા નહીં, કે બધું તોડી નાખજે, તું નીકળી જા. એટલે કરતા કરાય. આપણે જે બગલાની હાલ હાલતા ને બગલાની જ હાલાય, હસની નો હાલાય બાપ. હસની હાલતો જે હાલતા હાલે. એટલે પછી આપણે બગલાની હાલ હાલવા જાય બીજી, તો પછી કાગડાની ઓટોમેટિક આવી જાય. એટલે બગલાની જ હાલ હાલાય, આપણે હસની હાલ હલાય નહીં. અને એ હાલવા જાવ પછી કાગડાની થઈ જાય. જરીક સમજો. હું મારી જીત ઉપર હસતો રહ્યો, હું મારી જીત ઉપર હસતો રહ્યો, હું મારી હાર પણ ઉપર હસતો રહ્યો. તે ધરી તરવાર ને પણ સિયાંગર ધાર ઉપર પણ હું હાલતો રહ્યો ને હસતો રહ્યો. આ મળદની વાત છે. હિંમત એની કિંમત. હારી ગયેલો કોઈ બહાર આવીને કીધું સભા ફેરી કે તમે ભેળા થઈને મને ઘર ભેળો કરી દીધો છે ને હવે કોઈ દી આવવાનું નામ નહીં લઉં. સમજી ગયા ને? પણ આ જેના લોહીમાં હોય ને એ રમી હગે, આપણે કરાય નહીં. આપણે કરતો કરાય, આપણા ઘર હાસવીને બેહાય, આપણે બીજું કાંઈ કરાય નહીં. આમાં ખબર પડે કરાય જ નહીં. સમજ્યા? મારા કીધું ન બોલું માં ન ઉભણ, પણ કાંઈ વાંધો નહીં. આ વસ્તુ છે, ધ્યાન રાખો. એક દીકરાએ એના બાપને કીધું બાપુ મારે કે આમાં રાજકારણમાં જવું છે. કે બેટા ન જવાય. કે ના જવું જ છે. કે તો કે એક કર, કે આ થાંભલા ઉપર ચડી જા. પછી હું કહું એટલું કર, તું મારો દીકરો છો ને? કે હા. ચડી જા થાંભલામાં. 10 ફૂટમાં જ ચડી ગયો. કે બાપા હવે? કે હવે માર ઠેકડો. અરે પણ બાપા કે માર ઠેકડો માર્યો, પગ થઈ ગયા ફ્રેક્ચર. કે બાપા આમ કરાય? બાપ ઉઠીને તમે? કે બેટા આનું નામ જ રાજકારણ. ઘડીક ચડાવે ઘડીક ઉતારે. એટલે જે રમતા હોય ને એ રમી જાણે, આપણું કામ નથી બાપ. જરીક સમજો. આ જે રમતા હોય ને રાજકારણ એ રમી શકે, આપણું કામ નથી. એટલે આપણે બીજું કાંઈ ન કરાય. બહુ થાય છોકરાના સડિયું લઈ લેવાય, બહુ થાય 1-2 લેંઘાનો મેળ કરી લેવાય. બહુ લાગે તો આપણા મકાન જૂના હોય તો સરકાર અત્યારે સારી મદદ કરે છે. લોન લઈને હારા મકાન કરી નાખો. બરોબર? ઈ કરાય. મહિના 15 દિનનું રાશન નખાય. પણ આપણે આ કરાય નહીં. કરતા ઈ કરાય, બીજું કાંઈ કરાય નહીં. આમાં બહુ તકલીફ પડે, પણ કાંઈ વાંધો નહીં. કરો નહીં, મને વાંધો નહીં, પણ જરીક સમજો. હા, જરીક સમજો બાપ. આ બાપુ કાયમ માથે કહે છે, પણ જે કરો એ કાંઈ વાંધો નથી. આ કારણ હજી અમને ચારણને નથી જડ્યું, તમને ક્યાં જડે બોલો? ઓ રાજનીતિ ના રાજકારણ.
અમને નથી જડ્યું, તમને જડે? સમજો, એ જે રમતા એનું કામ છે, એ જ રમી જાણે. રાજકારણ તો કોઈ બાજવાનું નથી, શબ્દોથી હાલવાનું છે, લડવાનું છે. શબ્દોથી જ હાલવાનું હોય. એક જાણે કીધું કે મારે બીડી હળગાવી છે, કે બીડી હળગાવી છે, બાકસ લાવો કે ઓલા ભાઈની જીભે હળગાવી લે. પણ કે ભલા માણા જીભે બીડી હળગે કે ગામ હળગે કે તારી બીડી નહીં હળગે? એટલે સમજો જરીક, એટલે કરતા કરાય, બીજું કરાય નહીં. પણ આ થયું કેના જેવું ખબર છે? એક ઉંદેડું હતું, ઉંદેડું, અને બંધાણીની ખરડ, અફીણ ઘોળવાની ખરડ, પેલા અમલ ઘોળતા, એ ખરડ થોડીક ગહાઈ ગઈ, પાતળી થઈ ગઈ, એટલે બંધાણીએ ભેળા થઈને કીધું કે આ ખરડને બદલાવી નાખો, બીજી નવી લાવો. એ ખરડ બીજી નવી લાવ્યા, જૂની હતી અને ઘા કરીને ઉકળામાં નાખી દીધી. હવે ઉકળામાં છે કે આમ ત્રાહી રહી ગઈ સેજ. જેઠ મહિનાનો પહેલવાળનો વરસાદ થયો, બેનું અવાજ ઓછો કરો, પહેલવાળનો વરસાદ થયો, એ ખરડમાં પાણી ભરાણું, 12 મહિના ઉકાળામાં પડી હતી. એ થોડુંક પાણી અડધી ચમચી જેવું ભરાણું, માજું આમ ત્રાહી હતી. અને એક ઉંદરડું આવ્યું, લહણની કળિયું જેવું મૂછ્યું, ફરક કરતું આવ્યું અને ખરડમાં પાણી ભાળી ગયું. મારું બેટું છે પીધા જેવું. એ પીધું ખરડનું પાણી, હો પીધા ભેળું કૂદ્યું. સભા ભરીને બધા ભેળા કર્યા, ક્યાં ગયા બિલાડા? સમાજ ભેળો થયો કે કાં ભાઈ? એ કે આજ તો ઈ નહીં કે આપણે નહીં. પણ કે છે શું ભાઈ? કે ના ના ખૂબ બીન્યા, હવે ઈ નહીં આપણે નહીં. એમ કુદરતી મોભારેથી નીકળ્યો, ઘર કરતો, અને જોઈ ગયો, અને બે પગ લઈને આમ અધર થયો, આમ હામો. બાકી તો બધા હવે ના ઘર ભેળા થઈ ગયા. પણ અહીંયાથી તળાપ મારી, પંજો માર્યો, મીંદડાએ ફોડા કાઢી નાખ્યા. એમ આ અમલ જે જીરવતા એનું કામ છે. કરવાનું કરાય, ન કરવાનું ન કરાય. આપણે આપણું ઘર હાંસીને બેહાય. દિવાળી આવે છે તો છોકરાઓને સારા લુગડા લઈ દો. હા, તમારી પાસે રૂપિયા હોય તો કોઈ પાડોહીને આપો, એના ઘરમાં રાશન આપો, કોઈ ગરીબ ઘરની દીકરીનું કિનાદાન લ્યો, કોઈ બાવા સાધુ ભેગ ધારીને રાજી કરો. પણ આપણે જે કરતા એ કરાય, બીજું કરાય નહીં. આપણે બગલાની હાલી છે, બગલાની હાલાય. પછી હું કામ આપણે હંસની હાલવા જાય, બધી ભૂલી જાય. એટલે જેના લોહીમાં છે એ જ રમી હગે, આપણું કામ નથી. હા, એટલે સમજો જરીક. આ એક દેશી કહેવત છે, ખાખરાની ખિસકોલી આંબા રહ ને ન જાણે. સમજો જરીક. પણ કાંઈ વાંધો નહીં, જીવ બળે છે બાપ, શું કરવું? આપણે કરતા ઈ કરાય. લેંઘા સીવડા લેવાય, એક બે. કે આ વડાપ્રધાન રાજ નહીં હાકે. હા, આ નવરી બજારું આ નહીં હાકી હગે. આ રોડ તોડી નાખ્યા, આનું આમ થઈ ગયું, આ નહીં હાકી હગે ભાઈ, નહીં હાકે. મોદી હવે કંટાળી ગયા છે. હા, મોદી કંટાળી ગયા છે. હવે આપણું રાજ નહીં હાલે. અરે ભલા માણા, તું ઠેઠ દિલ્હી હતી, ક્યાં પૂગ્યો? હસ્તિનાપુર. તું તારા ઘરની લાદી બે તૂટી ગઈ, બદલાવ નાખ ને. આ કમાડ 100 મહિનાનો આંગળીઓ નથી, એમાં તું હાલડ્રાફ નાખી દે. આ કમાડ એક તૂટી ગયું, ઈ કર નાખ. આગળ પડાળમાં નળિયા ફૂટી ગયા, ઈ બદલાવી લે. હવે તું તે દિલ્હી ક્યાં પૂગ્યો? સમજ્યા તમે? એટલે આ વસ્તુ છે. એમ જરીક ઓળખો, આપણું કામ નથી. જે રમતા હોય ને એને રમવા દેવાય ને, આપણે એને સાથ સહકાર અપાય. શું કરવું ભાઈ? હવે લઈ દઈને ઉપડી છે. શું કરવું ભાઈ? મારો માણા નથી સમજતા. બા ધડે છે અમુક ને, બોલો ધડે છે, તોય પાછા નથી પડતા. કાંઈ વાંધો નહીં, પણ આ વસ્તુ રવા દો. આપણે જે કરતા હોય ને એ જ ધંધો કરાય. ખેતી કરતા હોય, ભેહું સારતા હોય, હા એ કરાય. બિઝનેસ કરતા હોય તો કરાય. કારખાનાનો ધંધો ઘરનો કરી અને બેસી જવાય. બીજું આમાં પડાય નહીં. આ ગાંઠના ગોપીચંદ જાય,
આ કેના જેવું જ ખબર, લક્ષ્મી. એટલે લક્ષ્મી વાણિયાને કીધું કે હું લક્ષ્મી છું, વરવા આવી છું. પણ વાણિયો ત્યાર હતો. એ કે સુરી છો કે અસુરી? તો ઓલી કે હું અસુરી છું. બરોબર. તો વાણિયો કે મારે નથી જોતી, અસુરી મારે ન જોવે. હે મારે તો વાવ થાય ની જોવે. બોલો ઈ છો કે ના? લક્ષ્મી કે હું તો અસુરી છું. તો વાણો તરત તો સાંભળી ગયો કે શેઠ એક કરો ને, તમારે ન જોતી મને દઈ દો. કે તો કે તું લઈ જા. વાણો તર લઈ ગયો અને અસુરી કીધું જો તારે હું વરું છું, હું અસુરી લક્ષ્મી છું. હો કે જોઈ છે ને તારે? કે હા જોઈ છે. આમ કરીને આમ બે ભાગ થયા. કેના? પથ્થરના. એ કે કાઢી લે. એ હાથ નાખવા ગયો થઈ ગયા ભેળો. કે આમ કાં કરો? કે હું અસુરી છું. તો કે હવે આને કેમ કાઢો છુટકારો? હવે કે છુટકારો તારી પાસે હોય ક્યાંક મૂક, પણ મારી પાસે ક્યાંય નથી, હું વાણોતર છું. તો કે તારા ખિસ્સામાં ગોપીચંદ છે ને એ મૂકી દે. એ ગોપીચંદ મૂકી દીધું અને નોખી થઈને હાથ કાઢી લીધો. લોહી જાણ થઈ ગયો. એટલે કહેવત છે ગાંઠના ગોપીચંદ જાય. એમ આ ગાંઠના ગોપીચંદ નો કાઢો, હતું ઈ ખોયું. ઓલી કહેવત છે ને ગામડાની ભાષાના, હાથે બળ્યા ને પોકે ઠળ્યો. સમજી ગયા ને? હા. એટલે બે કૂતરા બાંધતા હતા. બે કૂતરા ગામડામાં બાંધતા હતા. એક રોટલો આમાં બાંધતા હતા. બે એક રોટલો હતો, બાંધવા માંડ્યા. આમાં વાંદરો મળ્યો. વાનર નહીં, વાંદરો. વાનર ને વાંદરો કઈક નોખું પાડી ગયો. વાંદરો મળ્યો. હવે આપણે નક્કી કરવાનું છે. એટલે કે હું બે બાજુ છો? ઈ કે આ રોટલો એક છે, ઓલો કે તારે થોડો છે, ઓલો કે મારે વધારે છે. ઈ કે ઉભારી હું ભાગ કરી દઉં. ઈ કે ત્રાજવે છે હું તમને બે હરખા ભાગ કરી દઉં. તે જે ઓછા વધો હતો ને ત્રાજમાં કે વધારે તો ત્રાજુ નમી ગયું. એટલે વાંદરો મીંડો ખાવા પાછો મૂકી દીધો. તો ઓલો જે તો ઈ અધર થઈ ગયો. કે ઉભારી આમાં વધારે છે. એમ કરીને ઓલા બે જોતા રહ્યા. વાંદરો આખો રોટલો ઉલાળી ગયો. આ જરીક સમજો. એમ કરતા કરાય. સમજી ગયા ને? આપણું ઘર હાસીને બેહાય મારા હાવજ. આપણી પસડી એટલી હોડ તણાય. આપણું કામ નથી. આપણે દિલ્હી ન જવાય, આપણે ગાંધીનગર ન જવાય. કોક કરતો ને તેને આપણે સાથ સહકાર દેવાય. કાંઈ વાંધો નહીં, જાવ મને વાંધો નથી. પણ આમાં શું છે ખબર? વાહ તોડી નાખે છે ભાઈ. જરીક જોવો, કોઈ પણ માણસ કાયદો હાથમાં ન લ્યો. કારણ હું કોઈનો વિરોધ નથી કરતો. મારા માટે 18 વરણ એક છે. પક્ષપાત નથી, ભેદભાવ નથી. હું ચારણ છું, કોઈ કારણ જ નથી માનતો. પણ આપણું કરતા નહીં કરાય. આપણો ઘરમાં ધ્યાન દેવાય, આપણા બટલા સામું જોવાય. એને ભણાવો, દીકરા દીકરીને તમારા ધંધામાં ધ્યાન દો, તમારો બિઝનેસ એમાં ધ્યાન દો. બીજામાં જવાય નહીં. નગા ગાંઠનું ગોપીચંદ જાય. એટલે જે કરતા કરાય, આપણું કામ નથી. સમજો તમે? આ પછી જેટલું મથો ને એટલું ઝેર થાય. ઓલે સમંદર મંથન કર્યું ને પરમાત્મા, આ ભજનમાં આવે છે. ઘણું નીકળ્યું. હા, કપિલા ગા નીરી, એરાવત હાથી, લક્ષ્મીજી, કવલી ગા નીકળ્યા, હીરા મોતી માણેક. હા, પછી હળાહળ વિક્ષ નીકળ્યું અને ઊભી પૂછડીએ ભાગ્યા બધા દેવતાઓ. ગયા બ્રહ્મા પાસે. બ્રહ્મા કે મારું કામ નહીં, વિષ્ણુ નું કામ છે. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કે મારું કામ નહીં, ભોળાનાથ નું કામ. ભોળાનાથ પાસે ગયા બધા દેવો. એ કે બચાવો, એ ઉમાના નાથ બચાવો. કે કા શું થયું દેવો? કેમ ગભરાણા છો? એ કે ગભરાવાનું કારણ આ કે મેરુનો રવાયો કર્યો, નાગના નેત્રા કર્યા. એક બાજુ દાનવ હતા ને એક બાજુ અમે હતા. પછી એ કે કેટલી વસ્તુ નીહરી હારી હારી. બરોબર. પછી કે છેલ્લે કે અમને એમ થયું કે હજી ક્યાં ગઈ છે. એટલે દરિયાએ કીધું કે હવે મારી પાસે ઝેર સિવાય ક્યાંય નથી અને હવે તમે મને વલોવમાં અને રવા દો. એટલે વિક્ષ નીકળ્યું હળાહળ નામનું. એટલે અમે ઊભી પૂછડીએ ભાગ્યા છે. એટલે ભોળાનાથે કીધું કે જે આ વસ્તુ નીકળી હતી ક્યાં ગઈ સારી સારી? એ કે બધા જઈને જોતી હતી લઈ ગયા. બરોબર. તો આ મારા હાટે ઝેર જ રાખ્યું કે? હા. કે લાવો જો તમે બધા જીવતા. આ દેવ નો દેવ મહાદેવ
નીલકંઠ મહાદેવ કહેવાનો કે આમ પીવા ગયા ને માં અમારી છે ને આમ આડા હાથ દઈ દીધો, પીધું ભોળાનાથે પી ગઈ અમારી માં હજમ કરી ગઈ. કોણ? માં પાર્વતી. પીધું ભોળાનાથે પણ હજમ અમારી માં કરી ગઈ. એટલે અમે તમને કહી છે આ ઝેર આપણું કામ નથી, એટલે કરતા ઈ કરાય ભાઈ. આ હું અમુક દ્રષ્ટાંત આપું છું. આ ઠેકથી ના લ્યો આવે છે. રાવણે રાતે 12 વાગે મીટિંગ ભરી. આ મીટિંગ નો તેદું વાયલું આવે છે, આજનું નથી. 12 વાગે મીટિંગ ભરી. હું ઘણી વખત વિડીયામાં બોલું છું. 12 વાગે. કેટલા વાગે? આ મીટિંગ નો ધારો અહીંયાથી ઘો છે અને બધા કમ્પ્લીટ થઈ ગયા. જેની જેની સલાહ લેવાની હતી રાવણે લઈ લીધી. છેલ્લે કીધું કે એક રહી ગયા. કોણ? કે આપણી લંકા નગરીનો એક આપણો વાણીઓ છે જે સલાહકાર આપણે લઈ છે, આપણને સલાહ સૂચન આપે છે, માર્ગદર્શન, ઈ રહી ગયા છે. સુધોનો નામના વાણિયાને 12 વાગે બોલાવ્યો. કોણે? રાવણે. ગયો રાતે 12 વાગ્યો. ડાઈ કોમ છે ને વાણિયા, તમે જુઓ. હુકમ લંકેશ કે હા બધા એગ્રી થઈ ગયા છે. કે શું? કે હવે લડાઈ કરવાની છે, નગારે ઘા દે એટલી વાર છે. બધા એગ્રી થઈ ગયા છે અને તમારી એક સલાહ લેવાની છે. તમે શું કહેવા માંગો છો? સુધોનો નામનો વાણિયો કે મારું રાજીનામું. હે? કે મારું રાજીનામું. કે કેમ? જયારે ખરાખરીનો ખેલ આવ્યો રાજીનામું દીધું. એ કે 1.5 મહિના પહેલા એક આવ્યો તો બધું હળગાવી ગયો. તેથી તમે ધરાણા નતા, હવે ભૂખ જાગી, હવે એના જેવા ક્યાંક યોદ્ધા છે માજા. એટલે આપણું રાજીનામું આ અમુક પછી લાજ પડી છે. એટલે કરતા ઈ કરાય. સમજી ગયા ને? ઈ કરાય. આપણે શું કરવું? આપણે આપણું ઘર હાચવાય, આપણા બાળકોને આપણે વસ્ત્ર લઈ દેવાય, આપણા હાથે 2-3 લેંઘાનો આપણે વ્યવસ્થા કરી નાખાય. ઘર હાચવો. અત્યારે આ દિવાળી આવે છે, પાડો હોય, કોઈ ગરીબ ઘરની દીકરી હોય એના ઘરમાં 5-25 દિનનું રાશન આપો, એને વસ્ત્ર લઈ દો, મીઠાઈ આપો, એના બદલાને નાના નાના ફટાકડા લઈ દો. આ મોટું પુણ્ય છે, ઈ કરો ને. પણ આ રવા દો. કરતા ઈ કરાય, આ કરાય નહીં. એટલે આ બહુ મોટી વાત છે. તો આજે સોમવાર અને માં ભગવતીની કૃપા આ પરિવાર નાગાજણ આપવા આવી ગયા. ભાઈ કોઈ ધૂણવાનું આવતું જ બેટા 12 વ્યા દેજો, કારણ કે આ મર્યાદાનું ધામ છે. હું બહુ વિરોધી છે ધૂણેનો. હા, અત્યારે કોઈ હાથી માથે બેહીને ધૂણે છે? હાથી માથે બેહીને ધૂણતો દેખ જાણો. બોલો, ઘોડા માથે બેહીને ધૂણે? હા, ગાડા માથે બેઠા એના માથે ધૂણે? હાંઢિયા માથે બેઠા ધૂણે? બોલો, હવે ગધેડા માથે બેહવાના બાકી રહ્યા છે. સમજી ગયા ને તમે? હવે સમજી લેજો. આ અંધશ્રદ્ધા જેટલી ફેલવે છે, જેટલા અંધશ્રદ્ધા વાળા એક નંબરના ધતિંગડા આ માણસને જેને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અંધશ્રદ્ધા ફેરવી રહ્યા છે, એને ગમે ત્યારે ગધેડા માથે ચડવું પડે, ચડવું પડે, ચડવું પડે. હવે એક બાકી રહ્યું ગધાડા ઉપર બેહારવાના. હાચા ભુવાને તો બાપુ સન્માન કરે છે. હાચો ભુવો તમને ખોટી સલાહ ન આપે. અહીંયા હાચા ભુવા આવે છે મારી પાસે ભાઈ, અને હાચા ભુવાનું કામ છે કોકના દુઃખ લેવા, કોકનું જોડવાનું કામ હોય. અમારું કામ જોડવાનું હોય, એકતા કરવાનું હોય. અમારું કામ બગાડવાનું ન હોય. આને ભુવા કહેવાય, આને સંત કહેવાય. સમજો? પણ બગાડવાનું કામ અમારું નથી, અમારું કામ જોડવાનું છે. કોઈ ડીંડલા કરે ને તો ડીંડલાને ભેળા કરવાનું કામ છે અમારું. એમ જરીક સમજો. અત્યારે આ દિવાળી આવે છે, તમારા ઘરમાં કરેલું છે ના છે કાંઈ નથી, તમે હશે ગુમાવશો. આવા કોઈ ખોટા સિક્કાની વાતમાં ન આવશો, કાળા ધોળા મહાણમાં ન જાયશો. મહાણ જ આપણું ઘર છે. આપણે ક્યાં મરી છે? ઘરમાં મરી છે ને. હે બાળવા હું અહીંયા જઈશ ખાલી આપણે હાડપિંદર ને. એટલે આ બધી અંધશ્રદ્ધા કાઢી નાખો. કાંઈ નડતું નથી, નડે છે તમારા કર્મ. કર્મ કરો. દુઃખ સુખ તો ભાગ્યની વાત છે, પણ તમે ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ. બાપુ હંમેશા કાયમ માટે તમને કહે છે, તમે પૈસો હાચવો. આ મને શોખ નથી થતો બોલવાનો ભાઈ, મારે શું કામ બોલવું જોઈએ? અને સુધરતાય નહીં. પણ હું આઈનો પરિવાર છું. તમે રૂપિયા હાચવો, તમને કામ આવશે. બેન દીકરી ભાણેજને આપો, પણ ખોટી અંધશ્રદ્ધાથી દૂર રહ્યો. એ દિવાળી આવે છે, કોઈ પણની દીકરી જાતિ ન જોવો,
એના ઘરમાં વસ્તારને લુગડા લઈ દો, એના ઘરમાં તમે ફીના પૈસા આપો અથવા એના ઘરમાં રાશન આપો. એ દીકરીને 500 1000 2000 આપો, કાલે બેટા તારા ઘરમાં રંગરોગા કરી નાખ, દિવાળી હવની હારે તું મનાય, આપણો પાડો હોય ને સારું લુગડું પહેરવાને તમે 1000 ના ફટાકડા ફોડતા તો ખરેખર તમારા માટે એક પાપ રૂપી છો. સમજો, આ ધ્યાન રાખો. કોઈ પણ ગરીબનું તમે પેટ ફારો, આ વિધિમાં ન નાખો. વિધિ નથી, આ ધંધા છે. આ અંધશ્રદ્ધા કાઢો મારા હાવત. કોઈ પણ નું ધ્યાન રાખો. કોઈને વસ્ત્ર આપો. ગરીબ માણસ અત્યારે કહી નથી શકતા, કોઈને વ્યવહારમાં વિયાવીને હાલતું નથી, અને તમને આ બધા ટકા કરી જાય ગમે છે. અમે વૈશાખ મહિનામાં અહીંયા દીકરી પરણાના, વૈશાખ ને ભાઈ, વૈશાખ મહિનામાં 18 વર્ષની દીકરીઓ છે, પણ એ દીકરીનો અમે વિડીયો દઈશું. ભાઈ હવે જે કાંઈ તમારે દીકરીને દેવું હોય એ દેજો, પણ તમારે લઈને દેવાનું છે. એક જો લુગડા આપો તોય ભલે, એક હોનું આપો તોય ભલે, કે કદાચ 1 લાખનું આપો, પણ દીકરી માટે અમે તમને કહીશું બાપ હવે સમય આવી ગયો છે, દીકરીને આપો. મોગલ તમારું અભરે ભરશે, પણ એને આપવાનું કરાય, લેવાનું ન કરાય. જરીક સમજો. દીકરીને આપો બાપ, પણ પૈસો તમે બગાડો નહીં ક્યાંય. તમને કામ આવશે, તમારી મૂડી છે, હશે તો તમારા બદલા તમારું ધ્યાન રાખશે, પણ અંધશ્રદ્ધાથી દૂર રહ્યો બાપ. એક બાપુનો અવાજ છે. બસ આટલું જ. આપા આવી ગયા છે, આરતીનો સમય, અને આ લાઈવ ચાલુ છે. અને કોઈ ધૂણવાનું આવતું ને તો બહાર વ્યા જાજો, અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો, ને 1 પણ રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર ન થશે બાપ. બાપુનો આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી, જય